ગુજરાતમાં દર બીજા દિવસે આપણે ભ્રષ્ટાચારના કિસ્સા જોતા હોઈએ છીએ, જેમાં સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલમાં સતત ભ્રષ્ટાચારના સમાચાર આવતા હોય છે, જેમાં એક દિવસ એવો બાકાત નથી હોતો કે આપણે એવા સમાચાર વાંચતા કે સાંભળતા કે જોતા ના હોઈએ જેમાં એવું આપણને જાણવા મળતું હોય કે આ જિલ્લામાંથી ભ્રષ્ટાચારનો કિસ્સો સાંભળવા મળ્યો છે। હવે તે વચ્ચે અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારનો એક વધુ સનસનીખેજ ખુલાસો થયો છે, જેમાં માલપુરના એક જાગૃત નાગરિકના તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં માલપુર તાલુકાના સુરજપુર ગામના હિતેશભાઈ રામાભાઈ પટેલે અનેક આક્ષેપ તંત્ર સામે લગાવ્યા છે। તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ। પટેલ હિતેશ કુમાર રામાભાઈ, ગામ સુરજપુર, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। આજ સુધી કામ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના બધું ભ્રષ્ટાચાર માટે કામ કરેલા છે લોકોએ તથા એની તપાસ કરવા આગળ મેં કાર્યવાહી કરી, છતાં માલપુરના ડીડીઓ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબની મુલાકાત કરી તો બી કશો નિકાલ નથી આવતો। ડીડીઓ સાહેબ મોડાસા એમને રૂબરૂ લેખિતમાં આપ્યું તથા રૂબરૂ મુલાકાતે આજ સુધી કોઈ આપેલ નથી, છતાં લેખિતમાં આપણા ડીડીઓ સાહેબ તથા કલેક્ટર બેનને બે રજૂઆત કરી તો બી આજ છતાં કોઈ નિકાલ આવતો નથી। પટેલ સંજયભાઈ ડાયાભાઈ 1 કરોડની ભ્રષ્ટાચાર વોટરશેડની અંદર તથા પંચાયતોમાં કરેલા કામ છે તથા જેડી કન્સ્ટ્રક્શન એ મામા માસીના બંને સગા સંબંધી થઈને કામ કરી રહ્યા છે તથા મેં આ કાગળિયો કર્યો તો મારો કોઈ નિકાલ આવતો નથી અને હું સામે એમનો કોઈ પેલે કરતો નથી, તો છતાં મને ધમકી ધાક ધમકી આલે છે। કોઈ બી કારણોસર કોઈ બી મારું કશું થાય તો પટેલ સંજયભાઈ ડાયાભાઈ તથા જેડી કન્સ્ટ્રક્શન આ બંનેની જવાબદારી પૂરી રહેશે। પટેલ સંજયભાઈ કોણ છે? પટેલ સંજયભાઈ ડાયાભાઈ તાલુકા પ્રમુખ તથા એમને મેં ઘર જઈને મુલાકાત કરી કે મામા આવું બધું શું ચાલે એમ વિશે એમને પૂછ્યું હતું મેં કે ભાઈ આ મારો રોપડો કેમ પાકમાં નથી આવ્યો, તો એમને એમ કે ભાજપ સરકાર મારી છે, તારાથી જે તોડી લાય એ તોડી નાખજે, એમ બધી રીતે મને ખોટી રીતે ધમકીઓ આપે છે અને કશું કરતા નથી। અધિકારીઓને શું કહે છે? અધિકારીઓ થાય કે આગળ ભાજપ સરકાર પ્રમુખ છે તો પ્રમુખના અમે કાર્યવાહી કરીશું, પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી। બરાબર ને? પ્રમુખ એમ કહે કે તાલુકા પ્રમુખ સંજયભાઈ ડાયાભાઈ એમ કહે ભાજપ સરકાર મારી છે, તારાથી જે થાય એ તોડી લેજે, આગળ ટકાવારી લઈ જઈને બધા કામ કરે છે, કોઈ કશું થશે નહીં, તારા જે કાગળિયો કરવો એ તું કર, એમ કરીને ધાક ધમકી આપે। કોણ ટકાવારી લે? આ ડીડીઓ સાહેબ બધા ટકાવારી લઈને કામ કરે છે, તારે જે કરવું હોય એ કરી લેજે, એમ ધમકીઓ આપે છે ખુલ્લામાં।